લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂડી તાલુકામાં સરકારી નોકરી પૂર્ણ કરી નિવૃત્ત જીવન જીવતા 200થી વધુ કર્મચારીનું નિવૃત્ત કર્મચારી મંડળ ચલાવવામાં આવે છે, જેમાં નિવૃત્ત કર્મચારીના વિવિધ પ્રશ્નો, તેમને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે હંમેશા પ્રયત્નો કરાય છે. ત્યારે આ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા શુક્રવારે 19મી સાધારણ સભા અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન મૂડી લાલજી મહારાજ મંદિર ક્ષત્રિય સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે સરકાર નિવૃત્ત કર્મચારી નકામા ગણે છે અને તેમને મળતી સહાય સરકાર બંધ કરવા જઈ રહી છે. જો તમારું સંગઠન નહીં હોય તો તમને કોઈ ગણકારશે નહીં. સુપ્રીમ સુધી લડી પેન્શનરોને મદદ કરવા અને 8મો પગાર પંચ પેન્શનરોને મળે તે માટે પ્રયત્નો ચાલુ હોવાનું જણાવ્યું છે. સાથે જ સારા કાર્યો કરવા પ્રેરણા અપાઈ હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ દિલીપસિંહ પરમાર, ઉપપ્રમુખ નાગદેવસિંહ, મહામંત્રી બાબુભાઈ ઝાલા, ચંદ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી.